અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. એસપી રિંગ રોડની એપલવુડ ટાઉનશીપના ઓર્ચર્ડ હેવનના 14મા માળે આગ. અમદાવાદના એસપી રિંગ રોડ પર નજીક આવેલ એપલવુડ ટાઉનશીપના એક એપાર્ટમેન્ટના 14મા માળે આગ લાગવાની ઘટના બની. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 8 ગાડીઓ અને 2 ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા હતા, જ્યાં આગને કાબૂમાં લેવામાં આવી. 29 મંદિરમાં દર્શન માટે એએમટીએસની યોજના. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો વિવિધ મંદિરે દર્શન કરવા જતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એએમટીએસ દ્વારા વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોમાં લોકોને દર્શન કરાવવામાં આવશે, જેના માટે લાલ દરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણિનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે. અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર પાસે ખૂબ વાહનોનો ઘસારો અને પાર્કિંગની સમસ્યાને લઈને ત્રિમંદિરનો સમાવેશ કરાયો નથી. આખા દિવસ દરમિયાન ધાર્મિક બસ પ્રવાસમાં 8 થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે. એમએસયુની ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીન શંકાના ઘેરામાં. એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં તાજેતરમાં ફૂડ પોઈઝનિંગના કારણે 150થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ગંભીર ઘટના બની. ત્યારે હાલ એનએસયુઆઈ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં વિદ્યાર્થીઓને ઝેર જેવો ખોરાક પીરસવામાં આવે છે અને ટેન્ડરની શરતોનું પણ પાલન નથી કરવામાં આવતું. કેન્ટીનમાં સફાઈ નથી થતી, વોશ એરિયા, પીવાનું પાણી, અપૂરતી વસ્તુઓ છે, જેના કારણે માલિક વિદ્યાર્થીઓને બહાર કાઢી કેન્ટીનને તાળાબંધી કરી છે અને ફરીથી ટેન્ડર મુજબ કેન્ટીન ચાલુ કરવામાં આવશે તો જ કેન્ટીન ચાલુ રહેવા દેવામાં આવશે. ક્ષત્રિય આંદોલનમાં ભાજપ સામે પડેલા પીટી જાડેજા જેલમુક્ત થશે. રાજકોટ પોલીસે 5 જુલાઈના પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલ હવાલે કરી દીધા હતા. ત્યારબાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સમક્ષ પાસા રિવોક કરવાની માંગ કરાઈ હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાસાના આ હુકમને રાજ્યના ગૃહ વિભાગે રિવોક કર્યો છે. 15 જુલાઈએ મંગળવારે જાડેજા જેલમાંથી બહાર આવશે. 5 કલાકના ઓપરેશન બાદ નિવૃત્ત આર્મીમેનનો દીકરો મળ્યો. અમદાવાદના બાપુનગર બ્રિજ પાસે 14 જુલાઈ રાતના 3 વાગ્યાની આસપાસ એક યુવકને પૈસાની લેતી દેતી માટે બોલાવી મિત્રોએ અપહરણ કર્યું હતું. આ ઘટનાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં ટીમે 5 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને યુવકને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો. અમદાવાદ આરટીઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીને લીધે સર્વર ડાઉન. એક તરફ અમદાવાદમાં વરસાદ અને બફારાથી લોકો હેરાન છે, ત્યારે આરટીઓમાં અવારનવાર અરજદારોએ ધક્કો ખાવાનો વારો આપ્યો છે. સવારથી ઇન્ટરનેટ કનેક્શન ડિસ્ટર્બ હોવાથી સર્વર ડાઉન થયું છે. આરટીઓ કચેરીએ આવેલા લોકોએ ગરમીમાં બેસીને પરત જવું પડ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ છે, ત્યારે આ અવસરે આજે ભૂપેન્દ્ર પટેલ અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દર્શન પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત અનેક મહાનુભાવોની શુભકામનાઓનો પ્રવાહ અવિરત વહ્યો છે. પોલીસ કમિશનરની ક્રાઇમ કોન્ફરન્સ. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે આજે પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેની ઉપરના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વખતે શહેરમાં ક્રાઇમ ડિટેક્શન અને સીસીટીવી પ્રોજેક્ટને લઈને એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આ વખતના ક્રાઇમ ડિટેક્શન સારું રહ્યું, તેની સાથે શહેરમાં પબ્લિક સાથે ભાગીદારીથી 22,000 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા હતા. બન્નીના ઘાસના મેદાનોમાં 20 હરણ વસાવાયા. કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂપ બનવા માટે 20 હરણો વસાવવામાં આવ્યા છે. ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે, તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની પહેલ વનતારાના સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિત્તલ સ્પોટેડ ડિયરને વસાવાયા છે. આ સહયોગી પહેલનો ઉદ્દેશ એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનોમાં એક એવા બન્નીમાં જૈવ વિવિધતાને મજબૂત કરવાનો છે. ગુજરાતમાં 15 જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા. ખોટી રીતે ટીડીએસ મેળવવા અને કર માફીના લાભ મેળવવા બદલ આયકર વિભાગે ગુજરાતમાં કુલ 15 સ્થળોએ એકસાથે દરોડાની કાર્યવાહી કરી હતી. ખોટા આઈટીઆર ફાઇલ કરનારા તમામને આઈટીઆર રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ દરોડાના વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.